નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આમ તો આપણા વિસ્તારની અંદર અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર ખેતીમાં કંઈક નવું કરતા હોય એવા આપણે ખેડૂતોને મળતા હોઈએ અને એ વાતોને દરેક બીજા ખેડૂતો સુધી પહોંચે અને બીજા પણ ખેતીની અંદર કંઈક નવું કરે એવા આપણા સતત પ્રયાસો હોય છે. એ ક્રમની અંદર ગીર સોમનાથ જિલ્લાના દેવળી ગામના એક પ્રગતિશીલ ખેડૂત કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને આ વિસ્તારની અંદર એક એનું ખેતર છે એ મોડલ ફાર્મ તરીકે પણ વિકસ્યું છે. ઘણા બધા અધિકારીઓ હોય, ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો હોય, આજુબાજુના વિસ્તારના ખેડૂતો પણ એમના ખેતરની મુલાકાત લઈ અને ઘણી વખત એની ખેતી જોઈને ખૂબ જ સંતોષ વ્યક્ત કરતા હોય. એવા જ પ્રગતિશીલ ખેડૂત, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને આજે આપણે મુલાકાત કરવાની છે અને મારી સાથે અત્યારે દેવળી ગામના પ્રગતિશીલ ખેડૂત સોલંકી જીતુભાઈ છે અને આજે જીતુભાઈની સાથે મુલાકાત કરવાનું મુખ્ય કારણ છે કે એ કંઈક ખેતીમાં બીજા ખેડૂતોની કરતાં કોઈક અલગ પદ્ધતિ અપનાવે છે અને જે ખેડૂતોની મુખ્ય સમસ્યા કે પાક પકવી લીધા પછી સીધો જ યાર્ડની અંદર વેચતા હોય, એનું મૂલ્યવર્ધન કે વેલ્યુ એડિશન નથી થતું, એનું પેકિંગ નથી થતું, એનું માર્કેટિંગ નથી થતું, આ બધી જ વસ્તુઓ જીતુભાઈ કરે છે. એટલે આ આપણા વિસ્તારના કોડીનાર તાલુકાના દેવળી ગામના જો આ ખેડૂત કરતા હોય તો આપણે પણ કરી શકીએ. એટલે આ બધી વાતો આપણે જીતુભાઈ પાસેથી સાંભળવાની છે કે એ પ્રાકૃતિક રીતે હળદર પકવે છે, હળદરની પેકિંગ કરી, હળદરનો પાવડર બનાવી, એનું સરસ મજાનું પેકિંગ FSSAI લાયસન્સ સાથેનું, અને એની અંદર પણ એણે આ વર્ષે ખૂબ નવો અભિગમ અપનાવ્યો કે ભાઈ એનું પણ રિપોર્ટ થાય કે એની અંદર કોઈ ઝેરી તત્વો નથી. એ રિપોર્ટ સાથેનું પેકિંગ કરીને માર્કેટિંગની શરૂઆત કરી છે. એટલે આજે આપણે એના પાસેથી ખૂબ સરસ મજાની બધી વાતો સાંભળીશું. મિત્રો, આ વિડીયોને અંત સુધી આપ જોજો, એનાથી તમને પણ પ્રેરણા મળશે ને ખેતીમાં તમે પણ કંઈક નવું કરશો. જીતુભાઈ, પહેલાં તો આપનું હાર્દિક સ્વાગત છે આજના કાર્યક્રમની અંદર. આભાર. પહેલાં તો એ કહો કે આપણી આ શરૂઆત, તમે જે ખેતીની શરૂઆત ક્યાંથી કરી, થોડોક તમારો પરિચય લોકોને આપો. ખેતીની શરૂઆત પછી પહેલાં કેવી ખેતી કરતા અને આ પ્રાકૃતિક ખેતીનું પ્રેરણા ક્યાંથી મળી ને એની કેવી રીતના શરૂઆત તમારી ખેતીની થઈ? પ્રાકૃતિક ખેતીની પ્રેરણા તો મને 2017માં મળી. તો જો કે ખેતી સાથે તો હું છેલ્લા 30 વર્ષથી જોડાયેલ છું કે હવે અમારે આપણે ખેડૂતોમાં કેવું છે કે ક્યાંય ન હાલીએ તો ક્યાં હાલીએ, તો કે ખેતીમાં હાલીએ. તો કે ખેતીમાં હવે એવું શું કરવા હાલવું, બીજે ન હાલે તો કાંઈ નહીં, પણ ખેતીમાં એવું કેવું હાલવું. તો છેલ્લા 2017થી પ્રાકૃતિક ખેતીમાં આવ્યા. પહેલાં તો બધાની સાથે રેગ્યુલર એક ચીલા ચાલુ ખેતી કરતા છે ને પ્રાકૃતિક ખેતીમાં આવ્યા પછી એક મને બુક મળી હતી ગાય આધારિત, એ મેં વાંચી ને પછી ધીરે ધીરે આ ખેતી ગાયોની સંખ્યા વધારી ને આ ખેતીમાં જોડાણો. પછી 2018માં કેળમાં આવ્યો. તો કેળમાં એક ખેતરમાં એટલું બધું ખાતર નાખ્યું હતું તો કે ભાઈ વધે ખાતરથી નાખી દઈએ. તો એમાં જે મને કેળનું ઉત્પાદન મળ્યું તો મને એમ થયું કે હકીકતમાં જે આપણું દેશી ખાતર મને જે જરૂરિયાત છે એ નથી. પછી હું SPNM, સુભાષ પાલેકર નેશનલ ફાર્મિંગ, એટલે કે ભાઈ એ ખેતીમાં જોડાણું. તો કે એમાં મને બીજું એ જાણવા મળ્યું કે તમે કોઈ પણ એક પાક વાવમાં પહેલાં વર્ષો પહેલાં કે ભાઈ આજે મને ખ્યાલ છે જ્યાં સુધી આજથી 25-30 વર્ષ પહેલાં કે ભાઈ ઘઉં કરતા તો ઘઉંમાં પાડા ઉપર રાઈ નાખતા, ગદબ કરીએ તો કે રાઈ નાખીએ. તો કે શા માટે? તો કે ઘઉંમાં રાઈ નાખીએ તો ઘઉંમાં કોઈ રોગ ન આવે, રાઈમાં વયો જાય. પહેલાં મગફળી કરીએ તો એમાં મકાઈ નાખતા. અત્યારે મજૂરોનો પ્રોબ્લેમ ને એ બધાના હિસાબે એક જ પાકમાં આવ્યા એમ રોગ જીવાત વધ્યા. આ વર્ષે આપણે આ 2024ની સિઝનમાં જોયું કે ઘઉંના પાકમાં આપણે ઓલાનો પ્રોબ્લેમ થયો. તો હું એ માનું છું, મારું વ્યક્તિગત માનવું એવું છે કે જો દરેક ખેડૂતોએ રાઈ કે કોઈ પણ પાક હોત તો કદાચ એમાં એટલી નુકસાની ન જાય. એટલે 2017થી આ પ્રાકૃતિક ખેતીમાં આવ્યા પછી મગફળી, મગ, અડદ, મારા આ રોણાજની જે જમીન છે 12 વીઘા મારી પાસે, એમાં કમ્પ્લીટલી 2017 પછી મેં ક્યારેય સાહેબ યુરિયા નથી નાખ્યું. મારો ઉભા મેં અહીંયા ક્યારે એમ નથી થયું કે હાલો હું ખડનો પંપ છાંટી દઉં. કમ્પ્લીટલી પ્રાકૃતિક મોડેલ અપનાવ્યું છું ને હવે મને એનું રિઝલ્ટ જોવા મળે છે કે છેલ્લા 2 વર્ષથી હું હળદરની ખેતીમાં આવ્યો. હળદરની ખેતીમાં મને સારામાં સારું ઉત્પાદન મળ્યું. મારી સાથે જે મિત્રો બિયારણ લઈને વાવાવાળા હતા એમને જે ઉત્પાદન મળ્યું એના કરતાં તો હું દોઢો રહ્યો. માન લો કે એને 100 કિલોનું ઉત્પાદન મળ્યું તો મને 200-250 કિલો છે જેવડું ઉત્પાદન મળ્યું. જમીન મારી સારી, પાણી સારું, એ પણ મને એક પ્લસ પોઈન્ટ રહ્યો. એવું નથી કે કદાચ મારા મિત્રોની જે ખેતીમાં કદાચ નબળાયું. હું એવું માનું છું કે તમારી પાસે પ્રાકૃતિક ખેતી કરો ને આવા બધા પાકોથી શરૂઆત કરો
ને ગયા વર્ષે પણ મેં મૂલ્યવર્ધન કર્યું હતું, FSSAIનું લાયસન્સ લીધું હતું, આ વર્ષે રોકોનું લાયસન્સ, ગયા વર્ષે સર્ટિફિકેશન લીધું, આ વર્ષનું છે, આ વર્ષે આપણે FSSAIથી આપણું પોતાનું માર્કેટિંગ કરીએ છીએ. મેં છેલ્લા 2 વર્ષથી મારે ગઈ સાલ મગનું થોડું ઘણું વેચાણ થઈ ગયું હતું, આ વર્ષે પણ મગ હું વ્યવસ્થિત 5-5 કિલોની બેગમાં 10-10 કિલોમાં તૈયાર કરવાના. હવે રહી વાત હળદરની, તો હળદરમાં ગયા વર્ષે પણ અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો ને, બધી હળદર સ્થાનિક લેવલે વેચાઈ ગઈ હતી, થોડીક બહાર પણ ગઈ હતી. એમાં આ વર્ષે પણ અત્યારે વેચાણનું ચાલુ છે, 500-700 કિલો જેવું વેચાણ થઈ ગયું છે, અત્યારે 700-800 કિલો જેવું માલ છે, એની સામે એટલી માંગ પણ છે. તમે પ્રાકૃતિક ખેતીની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? દાખલા તરીકે તમે કીધું એમ કોઈ કેમિકલ ખાતર કે દવા નથી વાપરતા, તો હળદર, કેળ, મગફળી, મગ આ બધા પાકની અંદર કઈ પ્રાકૃતિકના ક્યાં ક્યાં ઘટકો? પ્રાકૃતિક ખેતીમાં તો પહેલાં તો હું એવું માનું છું કે તમારું ખેતર એક વખત તો તમે આ બધું જે આપણે એટલા વર્ષોથી રાસાયણિક વાપર્યો એટલે કે એ ધીરે ધીરે એમાંથી બધા અંશ ઓછા થાય એ માટે થઈને તો થોડું ઘણું ગાયનું છાણનું જરૂર પડે. મારે તો ગાયોનું ગૌમૂત્ર પણ અમે પાઈએ છીએ વીઘે 200-200 લીટર. બાકી પહેલો સ્ટેજ તો કે ભાઈ આપણે પાકને જીવામૃત, મલ્ચિંગ તો મોટા ભાગે અમે ક્યારેય આવીને ડ્રીપ નથી એટલે અમે એટલું બધું મલ્ચિંગમાં નથી શક્ય બનતું. પણ કેળના પાકમાં છે તો કે એક પાટલા મારી પાછળ તમે જોઈ રહ્યા છો, એકમાં મલ્ચિંગ ને એકમાં અમે ખુલ્લું પાણી આપીએ છીએ. તો કે જે આ જે મલ્ચિંગ છે એ 50% જગ્યામાં વરસાદનું જ પાણી મળે છે તો મારા કેળના પાકમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. મારી પાછળ જ આપ જોઈ રહ્યા છે અત્યારે. ને જીવામૃત પછી આ જે અડદ મગ ને એવા રોકડિયા પાકોમાં અમે છાશ ને ગૌમૂત્રનો છંટકાવ 10-15 દિવસનો મોલ થાય ત્યારે કે ભાઈ 1.5 લીટર ગૌમૂત્ર ગાયનું તાજું કે જૂનું હોય ને 1 લીટર છાશ. પછી અત્યારે પણ અહીંયા હું તમને કહું તો કે અત્યારે અગ્નિયાસ્ત્ર બનાવેલો છે. આ વર્ષે 10 પરણી અંક નથી બનાવ્યો કે હું પોષી શક્યો ને 10 પરણીમાં, કેમ કે બહુ જ લાંબી 40 દિવસની પ્રોસિજર હોય એટલે હું પોષી શક્યો નથી. અગ્નિયાસ્ત્ર દરેક પાકમાં. પછી આ વર્ષે મારા અડદ છે અહીંયા સામે મગ પણ છે, એમાં મેં અગ્નિયાસ્ત્ર સિવાય કોઈ વસ્તુ સાટી નથી. ને મને આ જમીનમાં જે 2017 પછી મેં કોઈ કેમિકલ નથી નાખ્યું એનું રિઝલ્ટ પણ હવે મને મળવા વળગી કે કોઈ જાતના દેશી ખાતર પણ આ 2 વર્ષથી મેં નથી નાખ્યું, પણ બધી જમીન એકદમ ફળદ્રુપ થઈ ગઈ. ને સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ, જોકે સુભાષ પાલેકરજીનું નામ છે, એમાં અગાઉ જેમ આપણા વડીલો કરતા હતા એમ હું આદિવાસી આવી ગયો હતો. એક પાક ભેગો બીજો પાક હોવો જોઈએ. મારા મગના વાવેતરમાં અત્યારે સૂર્યમુખીનું વાવેતર છે. હું હળદરનું વાવેતર કરું તો એમાં શરૂઆતના સ્ટેજ ઉપર હું અડદનું વાવેતર કરું. થોડી હળદર ઉગીને કમ્પ્લીટ થઈ જાય એટલે એમાં હું તુવેરનું વાવેતર કરું છું. એટલે કે સાઈડ પાક એટલે આપણે સાઈડની આવક તો પછીની વાત છે, તો એક સહયોગી પાક, એક પાકને સહારે બીજો પાક. હળદરમાં જે 22-25 ડિગ્રી ઉપરનું તાપમાન જાય તો કે ત્યારે તુવેર હોય તો એને લૂ ન લાગવા દે ભાદરવા મહિનામાં. જીતુભાઈ, ઘણા બધા પ્રેક્ટિકલ અનુભવો અને મુદ્દાની વાત કરી, પણ સૌથી અગત્યનો મુદ્દો દરેક ખેડૂતોને જે ડર લાગે છે એ છે માર્કેટિંગનો. ઘણી વખત તમે કીધું એમ ઉત્પાદન પણ કરી નાખે છે મોટાભાગના ખેડૂતો, હળદર પકવે કે અન્ય પાકો પકવે. તમે કઈ રીતના આખું આનું માર્કેટિંગની વ્યવસ્થા, બ્રાન્ડિંગ, કયા નામે આખું ફાર્મ બનાવ્યું અથવા કયા નામે તમારી હળદરનું પેકિંગ થાય, કઈ રીતના માર્કેટિંગ, ગ્રાહકો કઈ રીતના ગોતો છો? એટલે ખેડૂતોને એ પણ પ્રશ્ન આવતો અને તમારે કયા ભાવે હળદરનું વેચાણ કરો છો, થોડીક એની પણ વાત કરો. અને આટલાકી થોડીક એ પણ વાત કરી જો સાથે કે કેટલા રૂપિયાનો ખર્ચ ટોટલ હળદરની અંદર કર્યો અને કેટલાની આવક થવાની શક્યતા છે? માર્કેટિંગની વાતમાં તો એવું છે કે પહેલાં તો આપણી વિશ્વસનીયતા કેટલી. મેં આ વખતે મારા હળદરનો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં અહીંયાથી સેમ્પલ મોકલી, સાહેબ 11,800 રૂપિયા ફી છે. મારે ક્યાંય હળદર મોકલવી નથી. ગયા વખતે મેં હળદર કરી, આ વખતે હળદર કરી, તો કે અહીંયા 0 રિપોર્ટ, નીલ રિપોર્ટ આવ્યો ત્યારે મને એમ આત્મસંતોષ થયો. બાકી માર્કેટિંગ એટલે તમે કેટલું, હું પોતે હું એમ માનું છું કે હું પોતે જ માર્કેટિંગ છું. હું જે બોલું ને એ જ મહત્વનું છે કે તો લોકો સુધી પહોંચવું, લોકોને એમ કહેવું કે ભાઈ આની ઉપર મારી દરેક હળદરની બેગ ઉપર મારા નંબર છે કે ભાઈ ક્યાં પ્રોબ્લેમ પડ્યો તમને. બરોબર છે. મગ અડદમાં મારે ગઈકાલે જ સાહેબ હજી તેલ નહોતું, 5-6 ડબ્બા રહ્યું હતું, તો કાલે 2 ડબ્બા તેલ અહીંયા વાડીએથી લઈ ગયા. તો હું મગફળીનું તેલ 3800 રૂપિયા ડબ્બો વેચું છું. એટલે કે હા, એક
તકલીફ ક્યાં પડે કે તમે રાતમાં જ વેચી નાખવું, જે યાર્ડમાં જાય ને વેચીને તરત રૂપિયાવાળા થઈ જાય, એમાં નથી થવાતું. વેપારીનો દીકરો વેચાતો માલ લઈને જો 100 મહિના સુધી એના ઓલામાં માલ રાખતો હોય તો આપણે તો ખેડૂતના દીકરા છે એટલે આપણું ધીરે ધીરે માર્કેટિંગ થાય. હું એમ કહું છું દરેક ખેડૂતોને કે જ્યાં સુધી આપણે ખેડૂત સુધી નહીં, ગ્રાહક સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી આપણે આ જ દિશા રહેવાની. મગના ટ્રેક્ટર ભર્યા આ વર્ષે સાહેબ, મગફળીમાં કેવું રહ્યું, સિઝનમાં ભાવ સારા હતા, અત્યારે બેઠી ગયા. એટલે ખેડૂતોને પોતાનું નામ, પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ. કે હું માર્કેટિંગ હળદરનું કરું છું તો જે મારે 2.5 વીઘામાંથી જે 4.5 લાખ રૂપિયાનું હળદરનો પાવડર થશે અને 1.5 લાખ રૂપિયા હું મજૂરી કાઢી નાખું, સાહેબ વધુ પડતી મજૂરી કાઢી નાખું, તો મને જે 3 લાખ રૂપિયાનું ઉત્પાદન મળે એ માર્કેટિંગ ગ્રાહક સુધી પહોંચું તો મળે. હું મારી લીલી હળદર જ કોઈને 20 રૂપિયા કે 30 રૂપિયા કિલો આપી દઉં તો મને તો એનું એટલું વળતર મળવાનું નથી. એને ગ્રેડિંગથી માંડીને માન લો કે તમે માર્કેટમાંથી હળદર લઈ આવો ને એને ગ્રેડિંગ કરો કે ભાઈ આપણે જે સાળો ને અહીં મારી હળદરને સાળો, એટલે ગ્રેડિંગથી માંડીને તમામ કામ કરું છું સાહેબ. એટલે માર્કેટિંગમાં ધીરે ધીરે મગ અડદ પર મારા પ્રમાણમાં થોડા ભાવ જે પાકે એટલે વેચાઈ જાય છે ને લોકોમાં જે જાગૃતિ જેમ આવતી જાય એમ આપણે થાય. જે સિટી લેવલમાં કે મોટા શહેરોમાં આ બધાના મોલ છે, પણ આપણે નાના શહેર લેવલનો મોલ પણ ન બને. તેમ છતાં પણ આપણા રાજ્યપાલશ્રીના ઓલાથી જે એફપીઓ ફાર્મર પ્રોડ્યુસર કંપની કોડીનાર સૂત્રાપાડા એની પાસે કોડીનાર મુકામ ઓલું ખુલ્યું છે. જો કે હવે મારું હળદર મેં ગયા વર્ષે મારી વાડીએથી વેચાઈ ગઈ હતી, આ વર્ષે હું ત્યાં મૂકવાનું ને આપો બધી ખેડૂતોને માર્કેટિંગની વ્યવસ્થા પૂરી પાડે છે. પણ એમાં હું પહેલો એવો ખેડૂત જઈશ કે હું હવે 1-2 દિવસમાં હળદર મૂકીશ તો હું પહેલો જ એવો ખેડૂત હોઈશ કે મારા પોતાના ખર્ચે હું મારો લેબ રિપોર્ટ કરાવીને મૂકીશ. સરસ. તો ઘણી બધી વાત જીતુભાઈ કરી આપણને, આમ તો કે પોતે એક શોખ ખાતર કે ભાઈ મારા હળદર હું ગ્રાહકોને જે આપું છું એના ભાવ પણ પૂરા લઉં છું, તો આની અંદર કોઈ પેસ્ટિસાઇડના અથવા કોઈ કેમિકલના રેસિડ્યુ તો નથી ને, એનો રિપોર્ટ પણ એમણે કરાવ્યો. રિપોર્ટની અંદર નીલ તત્વો આવ્યા છે, ખૂબ ખુશીની વાત છે. તો દરેક ખેડૂત મિત્રોએ આ વિડીયો દ્વારા અને જીતુભાઈની વાત ઉપરથી પ્રેરણા લેવી જોઈએ કે આવતા દિવસોમાં પોતાની બ્રાન્ડનું નામ હોવું જોઈએ, પોતાનું પેકિંગ હોવું જોઈએ અને પોતાના ભાવ હોવા જોઈએ. જો આવું માર્કેટિંગ કરતાં શીખશું તો મને લાગે ખેતીને ખૂબ સારી નફાકારકતા. એમણે કીધું કે આ વર્ષે એને હળદરમાંથી 4.5 લાખ રૂપિયાનું ઉત્પાદન થશે, 1.5 લાખ બાદ કરતાં 3 લાખ રૂપિયા જેવો માતબર નફો થવાની શક્યતાઓ છે. બધું મહેનતને આભારી છે, એમની રાત દિવસની મહેનત, માર્કેટિંગની વ્યવસ્થા અને બ્રાન્ડિંગ, આ બધું કરીને મિત્રો આપણે ખૂબ સારું પણ કમાઈ શકીએ. જીતુભાઈ ખૂબ ખૂબ આભાર, ઘણો બધો સમય. ધન્યવાદ. તમારા ખેતરની બધી જ વિડીયોના માધ્યમથી હું દરેક વસ્તુ હળદરના ઉગાડવાથી લઈ અને આખી પ્રોસેસિંગની જે પદ્ધતિઓ છે દળવા સુધી અને એનું પેકિંગ થતું હોય એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આમાંથી અને ક્યારેય પણ કોઈને મુલાકાત કરવી હોય તો જીતુભાઈનું કામ રોણાજની બાજુમાં, એટલે કે આપણે રોણાજ ચોકડીથી જ્યારે તમે મિતિયાજવાળા રસ્તે જાઓ તો એની બાજુમાં જ એનું પ્રાકૃતિક ફાર્મ છે. જીતુભાઈ, પ્રાકૃતિક ફાર્મનું નામ અને તમારા મોબાઈલ નંબર અને એડ્રેસ આપી દો એટલે મિત્રોને ક્યારેય મુલાકાત કરવી હોય તો. અમારી વાડી કોડીનારથી રોણાજ રોડ ઉપર, રોણાજ 500 મીટર દૂર રહી, 1/2 કિલોમીટર દૂર રહી, ત્યાં રોડની ઉપર આવી ગઈ છે. મારા મોબાઈલ નંબર છે 9287836192. મારા ફાર્મનું નામ છે પરિશ્રમ પ્રાકૃતિક ફાર્મ. તો મિત્રો ક્યારે પણ આ બાજુ નીકળવાનું થાય તો પરિશ્રમ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરજો. ચોક્કસથી આપણને ખૂબ મજા આવશે. એમનું પ્રાકૃતિક ફાર્મ ને એની બધી વસ્તુઓ પણ ખૂબ સારી રીતે માર્કેટિંગ, એફપીઓ થ્રુ પણ એનું માર્કેટિંગ થાય છે. આવા બીજા આપણી મુલાકાત આવતા દિવસોની અંદર બીજા એક પ્રગતિશીલ ખેડૂત અથવા તો કંઈક નવી ખેતીની અંદર ટેકનોલોજી અપનાવતા ખેડૂત સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી રજા આપજો. જીતુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો અથવા એમના અનુભવ કેવા લાગ્યા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આ વિડીયોમાંથી પ્રેરણા લઈને આપ પણ ખેતીને સમૃદ્ધ કરો એવી શુભકામનાઓ સાથે હું વિરમું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.